નમસ્તે, હું વેલનેસ એન્ડ ફિટનેસ કોચ નયલ ભાટિયા। આજે આપણે જાણીશું અફર્મેશન એન્ડ વિઝ્યુલાઇઝેશન। તો પહેલાં બેનો ડિફરન્સ જાણીશું। અફર્મેશન મતલબ વર્ડ્સ, તે તમે જે શબ્દ બોલો છો એને અફર્મેશન કહે, અને વિઝ્યુલેશન માટે મતલબ કે એને વિચારવું, જે વસ્તુ હમણાં હાલમાં નથી પણ તમે જે વસ્તુ કરવા માંગો છો એને તમારે પ્રેઝન્ટમાં રહીને, વર્તમાનમાં રહીને એને વિચારવું, મતલબ કે વિઝ્યુલાઇઝેશન। ઓકે, ઘણી બધી વાર આપણે અફર્મેશન બોલતા હોય છે, તો હું સક્સેસ થઈશ, મને આ વસ્તુ લઈશ, બટ એ ઓલવેઝ આપણે બોલતા હોઈએ છીએ, એને કોઈ દિવસ વિઝ્યુલાઇઝ નહીં કરી શકતા અને ફીલ નહીં કરી શકતા। અથવા તો જો આપણે કરી તો લઈએ છીએ, બટ એના માટે જે એક્શન લેવાની છે એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે। કારણ કે ખાલી અફર્મેશન અથવા તો વિઝ્યુલાઇઝેશન બે વસ્તુ કરવાથી ક્યારેય એ વસ્તુ પોસિબલ નહીં થાય। એની પાછળ થર્ડ પોર્શન છે એની એક્શન। તો આ ત્રણ એક પિલર છે, એ ત્રણ કમ્પ્લીટ થવો જરૂરી છે। હાલમાં આપણી હમણાં વર્લ્ડ કપ થઈ, એની અંદર બી તમે લાઈવ જોયું હશે, તે રિંકુ સિંહ, તે મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ હતું ત્યારે જ મેં એમનું સ્ટેટમેન્ટ આપેલું કે મેચમાં, વર્લ્ડ કપમાં લાસ્ટ મેં વિનિંગ રન મને મારવાનો મોકો મળશે, અને એ જ રીતે એ ઘટના બની આખી મેચમાં। લાસ્ટ પોર્શનમાં જ ખાલી થોડાક રન માટે એક એવી ઘટના બની અને એમને પીચ પર આવવાનો મોકો મળ્યો, એન્ડ લાસ્ટ એમે જે રન માર્યા જેના કારણે આપણે વિજેતા બન્યા। એ જ રીતે તમારે ફર્સ્ટ પહેલાં એ વસ્તુને ક્રિએટ કરવી પડશે મગજથી, એને શબ્દમાં વર્ણન કરવી પડશે, એને વિઝ્યુલાઇઝ કરવી પડશે અને એના માટે એક્શન કરવી પડશે। તો એ કેવી રીતે કરવું હું તમને કાલે શીખવાડીશ, કયા શબ્દ બોલવા, કેવી રીતે બોલવું। ઓકે, એના માટે ત્યાં સુધી આ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ એન્ડ શેર કરજો। થેન્ક યુ।